ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદા હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનામાં હવે મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. મિલકતના સોદાના નામે કાયદાને ચકમો આપવાનો સુનિયોજિત પ્રયાસ બહાર આવતા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અને હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને ઝડપી પાડતા કેસમાં મોટી પ્રગતિ નોંધાઈ છે. આ સમગ્ર મામલો કાયદાની પ્રક્રિયાને બાયપાસ કરવાની ગોઠવણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો આખી ઘટના શું છે અને કોણ છે આ મામલામાં સંકળાયેલા લોકો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અશાંત ધારા ભંગ હેઠળ નોંધાયેલા ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને સાથે જ આ કેસને વધુ મજબૂત બનાવવા માટે અનેક કાયદાકીય કલમો પણ ઉમેરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં આ પ્રકારનો આ બીજો અને ભાવનગર જિલ્લામાં પ્રથમ એવો કેસ હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલો શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી એક મિલકત સાથે જોડાયેલો છે, જે અસાનધારા વિસ્તારમાં આવતી હોવા છતાં કાયદેસર મંજૂરી લીધા વગર તેનો સોદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૂળ માલિક દર્શરાજસિંહ ગોહિલ દ્વારા આ મિલકત અલારકભાઈ ગુગાણી સાથે સોદા માટે નક્કી કરવામાં આવી હતી, જે બાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે કાવતરું રચીને પહેલા અરજી નામંજૂર થયા બાદ અન્ય નામે ફરી અરજી કરીને મંજૂરી મેળવી અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે મિલકતનું વેચાણ પણ કર્યું. બેંક ટ્રાન્ઝેક્શન અને મની ટ્રેઇલની તપાસમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ સામે આવી છે. એમાં અંદાજે 87,50,000 રૂપિયા મૂળ માલિકને ચૂકવાયા હતા, ત્યારે આશરે 5,50,000 રૂપિયા ગેરકાયદેસર આર્થિક લાભ તરીકે મેળવાયા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે અસાનધારાના કાયદા ઉપરાંત સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક રક્ષક અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉમેરતા કાર્યવાહી વધુ કડક બનાવી છે. અને હવે ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને જુનેદભાઈ ગણિયાણીને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી અલારકભાઈ ગીગાણીએ હાલ મકાન ખાલી કરીને કબજો પરત સોંપી દીધો છે, પરંતુ કેસની તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. એકંદરે જોવામાં આવે તો આ કેસ સ્પષ્ટ ચેતવણી આપે છે કે અશાંતધારા વિસ્તારમાં મિલકત સોદા માટેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, નહીં તો કાયદો પોતાનું કામ કરશે અને કડક કાર્યવાહીથી કોઈ બચી શકશે નહીં. હવે સવાલ એ છે કે કેસમાં આગળ શું નવા ખુલાસા થશે? શું આમાં અન્ય લોકોની સંડોવણી પણ સામે આવશે? અને શું આવા કિસ્સાઓને રોકવા માટે વધુ કડક મોનિટરિંગ જરૂરી નથી? આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.